કેમ જો ભાઈ બધા અત્યારે હે ને આપણે વहाँથી અત્યારે અહીંયા આવ્યા હે બરાબર હે આપણે હે ને અત્યારે થોડું કામ આવી ગયું અત્યારે એ કરતા હતા એડિટિંગનું જ અને મિત્રો મેં તમને દેખાડ્યું એ જ રીતે મેં તમને બધા ડાલીબાઈના સામૈયાને ઘણું દેખાડી દીધું હતું. હવે હું તમને મંડપે દેખાડું. તો હવે મિત્રો તમે જોઈ લ્યો પ્રસાદી માટે ભક્તો ઉમટી પડ્યા છે. 2 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. તમે જોઈ જ શકતા હશો બહેનો ને ભાઈઓની બધાની 2 કિલોમીટર લાંબી લાઈન છે તમારી સામે જ છે. તો જોઈ લ્યો આ બધા લોકો પ્રસાદી માટે ઊભા છે ને જોઈ લ્યો ભાઈ કેટલી બધી લાઈન છે તમારી સામે જ છે. તો હાલો હું તમને દેખાડું કે કઈ રીતનું છે. ચાલો આપણે અંદર જઈએ ને આપણે પણ પ્રસાદી લઈ લઈએ ને ચાલો મિત્રો હવે આપણે ભાઈ રાજભા ગઢવીના ડાયરામાં આવી ગયા ને જોઈ લ્યો ભાઈ આપણે રાણાનો ઘોડો હાલી ગયો હે. આનો અવાજ તો હું નહીં આપી શકું કારણ કે ભાઈ કોપીરાઇટ આવી જાય એના કારણે. તો તમે જોઈ જ શકતા હશો કે આ રીતનો માહોલ હે બરાબર હે. એનું કાંઈ ગીત નહીં આવે એટલે એ હલાવી લેજો અને ભાઈ બધાય જો તાળી પાડે કારણ કે ભાઈ રાજભા ગઢવીનો ઓડિયો એટલે ઓહો ભાઈ અને જોઈ લો હજારોની સંખ્યામાં ભક્તો અને ભાઈ અહીંયા પબ્લિક થઈ છે 5 લાખ પબ્લિક થઈ છે. અને હવે મિત્રો આપણે સવારે ઉઠીને આવી ગયા બરાબર હે જોઈ લો ભાઈ આ બધા વ્લોગર હે બધા શૂટ કરે બરાબર હે. અને હવે મિત્રો આપણે જાય બરાબર હાલ થવાનું હે મુહૂર્ત એટલે હમણાં થોડી જ વારમાં થાય છે. આ બીજા વ્લોગર બરાબર આમ તમે જોઈ લ્યો ભાઈ આ બીજા વ્લોગર આ બધા ભાઈ વ્લોગર જ છે. આપણે આ બધા ક્રિએટર જ છે. ક્રિએટર હજી મહતિયા ભાઈ આવે એ હાલે હાલો ને હું તમને પબ્લિક દેખાડું ખાલી તમે જો તો હવે મિત્રો તમે જોઈ જ શકતા હશો કે હવે રામાપીરના આપણે સ્તંભના જોઈ જ શકતા હશો કે આપણા ભાઈ છે તે આરતી કરે છે. તો તમારી સામે જ છે કે કઈ રીતનો માહોલ છે ને ભાઈ આ રીતનો આપણો મંડપ છે. તમે જોઈ લો 4 ચોખટનો અદ્ભુત દ્રશ્યો છે. અને મિત્રો અહીંયા માનવ મહેરામણ એટલું છે કે ઓહો તો તમે જોઈ જ શકતા હશો કે કઈ રીતનો માહોલ છે. હવે જોઈ લ્યો ભાઈ ડાલીબાઈ ધર્મની દોરી લઈને આવે છે. તો હવે એમનું માંડવેથી લઈ અને મંડપ સુધી આગમન કરાવવાનું છે. તો જોઈ લ્યો મિત્રો હવે કઈ રીતનો માહોલ છે. તો તમે જોઈ જ શકતા હશો કે કઈ રીતનું છે. તો મિત્રો જોઈ લ્યો ડાલીબાઈ હવે આવી ગયા છે. તો તમે જોઈ લ્યો કે હવે મિત્રો ડાલીબાઈ આવી ગયા છે. તો હવે આગળ જોતા જાય અને હા મિત્રો આપણે ખારવાના ભાઈ છે તે ભાઈ
ધર્મની દોરી લઈને સ્તંભ ઉપર ચડે છે અને ભાઈ કહેવાય છે ને કે ખારવા તારા અમર રહેશે નામ. તો એ જ રીતે કાળા સૂતરની દોરી તમારી સામે જ છે. તો એ હવે બાંધવાના છે ખારવાના ભાઈ, બરાબર છે. એ ચડીને અને એની પેલા ભાઈ બધાય રામાપીરની જય બોલાવે કે જય રામાપીર. અને ભાઈ તમે પણ કમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. અને આ રીતનો માહોલ છે. તો હવે મિત્રો મંડપ કઈ રીતનો ખડો થાય, શું છે ને શું નહીં, તો ભાઈ હવે હું તમને દેખાડું, બરાબર છે. અને તમે ભાઈ સ્તંભ તો જો, ઓહો. ચાલો મિત્રો હવે હું તમને દેખાડું. તો હવે મિત્રો તમે જોઈ જ શકતા હશો કે ધર્મની દોરી સ્તંભથી બંધાઈ ગઈ છે. તો તમારી સામે જ છે કે જોઈ લ્યો ભાઈ, કાચા સૂતરની દોરી તમારી સામે જ છે. જોઈ લ્યો ભાઈ, આપણે ઝૂમ કરીને તમને દેખાડી દીધું છે. આ રીતનો માહોલ છે અને એને ડાયરેક્ટ મંડપ સુધી બંધાયેલી છે ને એનો મતલબ શું એ પણ તમે કમેન્ટમાં કહી દેજો ને. હવે મિત્રો આપણા જે સાધુ છે તે ધર્મની દોરી જે બધા તો તમારી સામે જ છે, રામાપીરને પગે લાગે છે કે મંડપ ભાઈ આપણો ખૂબ જ સરસ રીતે થાય. તો આ રીતનું છે, બરાબર છે. અને હવે રામાપીરની આરતી પણ થાય છે. ધીરે 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 રામાપીરની આરતી કરી અને હવે મંડપ ખડો થવાની તૈયારીઓ કરે છે બધા, બરાબર છે. તો હવે આપણે ધીરે ધીરે જોઈએ કે કઈ રીતનો માહોલ છે અને મંડપ ક્યારે ખડો થાય. અને એની પહેલાં આપણા મનાભાઈ છે તે નારિયેલ વધેરે છે. તો એ તમારી સામે જ છે કે હવે કઈ રીતનો માહોલ બનેલો છે. તો હવે એ તમે જોઈ જ શકતા હશો. તો હવે જોઈ લો મિત્રો, આપણે જે આ ભાઈ છે એ આપણા ભાઈ હવે શું કહેવાય કે આરતી કરે છે, બરાબર છે. તો એ રીતનું છે. હવે મિત્રો તમે જોઈ લ્યો ભાઈ, રામાપીરનો પરચો તો જો યાર, તમે જોઈ જ શકતા હશો કે રામાપીરના પરચા મંડપ જો કઈ રીતનો ઊભો થાય. 10 સેકન્ડની અંદર ભાઈ મંડપ ઊભો થઈ ગયો. વિચાર કરો, આ એક કાચા સૂતરની દોરી ઉપર ને એ પણ ભાઈ નાનકડી ચોપાટી ઉપર મંડપ ખડો થયો હોય તમારી સામે છે. તમે આમ જો ભાઈ, ખાલી એકવાર જો, ઓહો. અને આવો હતો આપણો નાનકડો વિડીયો. અને હવે મિત્રો તમે જોઈ લ્યો, બરાબર છે કે હવે આપણો મંડપ કઈ રીતનો ખડો છે. ઓહો, અદ્ભુતમાં અદ્ભુત દ્રશ્યો છે, બરાબર છે. તો હવે ચાલો મિત્રો. તો ભાઈ રામાપીરની દયાથી ફાઇનલી મંડપ એને ઊભો થઈ ગયો હે. એને 4 ચોખટનો મંડપ એને રામાપીરની દયાથી તમે જોઈ જ શકતા હશો. ને ભાઈ માનવ મહેરામણ એટલું ને કે તમે આમ જોતા જ તમને એમ થઈ જાય કે ઓહો. ને ભાઈ માનવ અને રામાપીરની દયાથી એના મંડપ જોઈ જ શકતા હશો. 1947માં પહેલો થયો હતો ને અત્યારે બીજો થઈ રહ્યો છે આપણા પોરબંદરની ધરતી ઉપર. તમારી સામે જ છે બીજો મંડપ થયો છે. 4 ચોખટ વાળો મંડપ ખડો પણ છે. આવા અદ્ભુત દ્રશ્યો તમે જોઈ શકતા હશો કે આ રીતનો અત્યારે માહોલ છે. અને હા મિત્રો, અહીંયા માનવ મેરામણ એટલું ઉમટી પડ્યું ને કે તમે જોઈ જ શકતા હશો. અને મિત્રો અહીંનો માહોલ એકવાર દેખાડી દો ભાઈ. અને ભાઈ આપણી સાથે જો અત્યારે નિમેશભાઈ પણ, બોલો ભાઈ કઈક. મિત્રો અત્યાર સુધી મંડપ તો ઘણા જોયા, અવાજે હોયો કે એટલી રાયડું નાખીને એટલી એન્જોય કરી, પણ ઇતિહાસમાં પોરબંદરના ઇતિહાસમાં પહેલી વાર હે ને 4 ચોખટ વાળો મંડપ થયો છે. અને મેં એવું સાંભળેલું છે કે આજથી 1947માં હે ને પ્રથમ વખત જુનાગઢમાં થયો હતો અને ત્યારબાદ મને સાંભળે ને ત્યાં સુધી પોરબંદરમાં થયો છે. એટલે બીજો મંડપ થયો હે, બરાબર હે. ને ભાઈ અદ્ભુત દ્રશ્યો હે, તમે આમ જોવા લાયક અદ્ભુત દ્રશ્યો. અને મંડપ ઉભો થાય ને યાર જોરદાર. ને માનવ મેરામણ પણ બહુ ઉમટ્યું હે, બરાબર હે. અને આ ભાઈ રામાપીરની દયાથી આ મટાણે તમે જોવ ને તો યાર માણસ છે તમારી સામે. તો આ રીતનો તો આપણો વિડીયો ને આગળ બન્યા રહ્યો અને ફોલો કરવાનું ભૂલતા.